નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે વિજ્ઞાન। એમાં તમારું જે ચેપ્ટર છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ। એમાં આજે આપણે જે પેજ નંબર છે ટેક્સ્ટ બુકનું 110 તમારે કાઢવાનું રહેશે। આની પહેલાં જે આપણો લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે ખોખું હોય એમાંથી આપણે શું બનાવવાનો છે, તો કે એક સાદો કેમેરો બનાવવાનો છે। તો એ જોઈએ। પિનહોલ કેમેરો એટલે કે શું, એના વિશે આપણે જોઈએ। શું આપણને કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે? ના, ખરેખર નહીં। જો આપણે સાદો પિનહોલ કેમેરો જ બનાવવો હોય તો, એટલે કે સાદો કેમેરો બનાવવો હોય તો આપણે એટલી બધી વસ્તુની જરૂર પડતી નથી। અને એ કેમેરો કેવી રીતના બને, એ જે આ પ્રવૃત્તિ છે એમાં આપણે જોઈએ। અને તમે ઘરે પણ આ શું કરી શકો છો, કેમેરો બનાવી શકો છો। બે એવા ખોખા લો કે જેથી એક ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે, એટલે કે એક ખોખું મોટું લેવાનું અને બીજું ખોખું શું લેવાનું, નાની લેવાનું। અને બે ખોખા જો તમને જે નીચેની આકૃતિ છે એ અને બી અને સીમાં જો કેવી રીતના એ બે ખોખા છે એકી સાથે રહે છે, એવી જ રીતના તમારે શું કરવાના છે, એવા ખોખા લેવાના। એક નાનું કાણું પાડો। નાના ખોખામાંથી વચ્ચેથી 5 થી 6 સેન્ટીમીટર શું કરવાનું છે, તો કે ચોરસ કાપી લેવાનું છે। ખોખાનો આ ખુલ્લા ચોરસને ડ્રેસિંગ પેપર એટલે કે અર્ધપારદર્શક એટલે કે શું, એમાંથી તમે અડધું જોઈ શકતા હોય ને અડધું જોઈ શકતા ન હોય થી ઢાંકી દો। નાના ખોખાને છિદ્રોવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી શું, ડ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે, એટલે કે ખોખા ઉપર તમારે એવો અપારદર્શક એક કાગળ પાથરી દેવાનો કે જેની તમે આરપાર થોડું ઘણું શું કરતા હોય જોઈ શકો છો। પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ। તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડાનો શું કરવાનો છે, તો કે ઉપયોગ કરવાનો। આને તમારે ઢાંકી દેવાનું છે અને પછી શું કરવાનું છે કે હવે થોડા અંતરે રહેલા પદાર્થ જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો। એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ। ને જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ડ્રેસિંગ પેપર ઉપર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ શું કરવાનું છે, ખસેડવાનું છે। તો જે સામે વસ્તુ હોય એ શું કરી શકો, તમે જોઈ શકો છો। તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને શું કરવાના છે, જોવાના છે। ચાલો પિનહોલ કેમેરા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ જોઈએ। આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈએ। આપણને ફક્ત વચ્ચે છિદ્રો કે પિનહોલ, જ્યારે તમારા જો સ્થળ ઉપરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ। ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ શું કરવાનું છે, પ્રતિબિંબ મળે છે। માટે પિનહોલની ગોઠવણી રાખો। ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ। તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે। ક્યારેક પૂર્ણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં, એટલે કે જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે એની સામે એકદમ જોવાનું નહીં। એનાથી શું થાય તો કે આંખો હોય છે એના માટે શું છે, તો કે સખત નુકસાનકારક છે। સૂર્યગ્રહણ હોય ત્યારે તમારે જે પિનહોલ કેમેરામાં જોતા હોય તો પણ તમારે શું કરવાનું, એની સામે એકદમ જોવાનું નહીં, નકર આંખોની જે તમારી હોય એને નુકસાન થઈ શકે છે। કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે। જ્યારે આપણે પુષ્કળ પર્ણવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના નાના શું જોઈએ છે, ચાંદરડા જોઈએ છે। જો તમને નીચે આકૃતિ આપેલી છે એમાં તમે કેવી રીતના આપણે વૃક્ષ નીચેથી પસાર થતા હોય છે ત્યારે ઘણીવાર શું થઈ જાય છે, તો કે જો આપણને થોડો પ્રકાશ એ વૃક્ષ હોય એનામાંથી આરપાર થતો નીચે જમીન ઉપર આપણે જોઈ શકતા હોય છીએ। તો એ શું છે, તો કે કુદરતી પિનહોલ કેમેરો છે। તમને એવું કે કુદરતી પિનહોલ કેમેરાનું ઉદાહરણ આપો તો તમે આ ઉદાહરણ આપી શકો છો। બુઝોને એક વિચાર આવ્યો, આપણે પિનહોલ કેમેરા વડે આપણે રોડ ઉપરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા તો સૂર્યના પ્રતિબિંબનું શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે જોઈ શકીએ? એટલે કે તમે પિનહોલ કેમેરા વડે આપણે આગળ જોયું કે જે માણસ હોય આપણને એમાં શું દેખાશે, તો કે ઊંધું દેખાશે, પણ સૂર્યપ્રકાશ છે એને આપણે એવી રીતના જોઈ શકીએ કે નહીં, એવો કોને વિચાર આવે છે, તો કે આ બુઝો છે એને એવો વિચાર આવે છે। પહેલીને બીજો વિચાર આવ્યો કે જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે?
હવે પ્રવૃત્તિ નંબર 6માં જોઈએ કે આપણે કેવી રીતના એ જોઈ શકીએ છીએ. જો પ્રકાશ એકદમ સીધી રેખામાં ગતિ કરે તો જ તમે એને જોઈ શકો, ને પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરતો ન હોય તો તમે એને જોઈ શકો નહીં. પણ સામે તમે જે પદાર્થને વાપરો છે એના ઉપર આધાર રાખે કે પદાર્થ છે એકદમ સીધી રેખામાં હોય તો તમે સામે પ્રતિબિંબ પણ શું કરી શકો છો, સીધી રેખામાં જ જોઈ શકો છો. ચાલો પાઇપના એક ટુકડાને કે રબરની નળીનો ઉપયોગ કરીએ. રબરના એક છેડે ટેબલ ઉપર મીણબત્તીને શું કરવાની છે, સળગાવવાની છે. હવે રૂમના બીજે છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ. જો પહેલી છે આકૃતિ એમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને બીજી આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાતું નથી. તો એનું કારણ શું હતું, તો કે જે તમે પદાર્થ લીધો તો એકદમ કેવો હોવો જોઈએ, સીધો હોવો જોઈએ, અને પ્રકાશની ગતિ એમાં શું કરી છે, એકદમ સીધી પસાર થાય તો તમે એમાં જોઈ શકો છો. અરીસો અને પરાવર્તન એટલે કે શું? આપણે બધા જ ઘરમાં અરીસો વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો ચહેરો જુઓ છો. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું શું છે, પરાવર્તન છે. એટલે કે સામે તમારો ચહેરો દેખાય છે ને પાછો તમને દેખાય તો એને આપણે શું કહી શકીએ, તો કે પરાવર્તન પ્રતિબિંબ કહી શકીએ. અરીસાની સામે જ પદાર્થ હોય એ તમામનું આપણે અરીસામાં શું કરી શકીએ છીએ, તો કે પરાવર્તન કહી શકીએ છીએ. તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈ શકીએ છીએ. ઘણીવાર આપણે તળાવ કે સરોવરમાં, પાણીમાં, વૃક્ષો, ઇમારત કે અન્ય પદાર્થો પ્રતિબિંબમાં જોઈ શકીએ છીએ. એટલે કે જો કોઈ કાચવાળી ઇમારત તમે જોઈએ, એટલે કે એમાં કાચ લગાવેલા હોય તો તમે તમારું પ્રતિબિંબ પાછું એમાં જોઈ શકો છો કે નહીં. તમારું પ્રતિબિંબ એમાં દેખાતું હોય ને તમે જ એ પ્રતિબિંબ પાછું જોઈ શકતા હોય છો. પછી આપણે પાણી એટલે કે નદી કિનારે ગયા હોય એમાં તમે પાછું તમારું છે આખું પ્રતિબિંબ જોઈ શકતા હોય છો. તો એ શું કહેવાય, તો કે પરાવર્તન પ્રતિબિંબ કહેવાય છે. પ્રવૃત્તિ નંબર 7માં શું કરવાનું છે, તો કે જો તમારા જે મિત્રો હોય એને તમારે શું કરવાનું છે, એક મિત્ર ટોર્ચ લઈને ઊભો રહે, એક મિત્રને શું સામે અરીસા વડે ઊભું રાખવાનું, અને ટોર્ચનો જે પ્રકાશ છે એ તમારે શું કરવાનું, અરીસા ઉપર પાડવાનો, અને જે પ્રકાશ છે એ તમારો સામે જે બીજો મિત્ર હશે એની ઉપર જે પ્રકાશનું શું આને કહેવાય, એટલે કે એની ઉપર પડશે તો આને શું કહેવામાં આવે છે, પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પ્રવૃત્તિ નંબર 8 છે એમાં તમારે શું કરવાનું છે, તો કે એક મોટી થર્મોકોલ શું લેવાની છે, શીટને એક બાજુ પર કાસ્કો લગાવવાનો. કાસ્કો એટલે કે જે દત્યો હોય એ, અને બીજી બાજુ અરીસો લગાવો. અરીસો અને કાસ્કા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાસ્કામાંથી પસાર થાય તે રીતે શું કરવાનું, ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરવા દેવાનો. તમે નોંધ્યું હશે કે 11.9માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળે છે. એટલે કે જો સામે જે અરીસો છે અને એની સામે તમે શું રાખ્યો છે, કાસ્કો રાખ્યો છે, અને એમાંથી શું કરો છો, તો કે ટોર્ચનો પ્રકાશ પસાર થાય છે ને અરીસામાં જે પડે છે ને સામે પાછો અરીસો શું પડે છે, એ પડછાયો પાછો પરાવર્તન કરે છે. એટલે કે એનું શું થઈ જાય છે કે પ્રકાશની સુરેખ ગતિ અને અરીસામાંથી તેનું શું થઈ જાય છે, પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.